જ્યારે એક સ્ત્રી ગર્ભવતી બને છે ત્યારે એના જીવનમાં એક નવી ગર્ભયાત્રાની શરૂઆત થાય છે. પ્રેમથી ભરેલી, સંવેદનશીલ અને જીવન બદલાવતી ગર્ભ સંસ્કાર યાત્રા. આ યાત્રા માત્ર શરીરનું પરિવર્તન નથી, એ મન, ભાવનાઓ અને આત્માને પણ સ્પર્શે છે. એના દરેક પળે એક નવું જીવન અંદર ઊંડે ઊંડે વિકસતું જાય છે. જ્યારે એક બાળક ગર્ભમાંથી આ દુનિયામાં આવવાની તૈયારી કરે છે ત્યારે તે ફક્ત માતાનો અવાજ, તેના ધબકારા અથવા વિચારો જ નહીં, પરંતુ સંપૂર્ણ વાતાવરણને અનુભવે છે, જેમાં માતા અને પિતા બંનેની લાગણીઓ સામેલ હોય છે, જે આખા પરિવારની લાગણીઓથી પ્રભાવિત થાય છે. ગર્ભ સંસ્કાર વિશેની ચર્ચામાં મોટે ભાગે માતાની આસપાસ જ ફરે છે. વાર્તાઓ, પૂજા, મંત્રો, ધ્યાન, માતાનું વાચન, દરેક જગ્યાએ માતા જ કેન્દ્રમાં હોય છે. પરંતુ એક પ્રશ્ન આપણે ઘણી વાર ભૂલી જઈએ છીએ: શું ગર્ભમાં વિકસી રહેલ બાળક પિતાની ઉપસ્થિતિ પણ અનુભવે છે? શું બાળક પિતાનો અવાજ ઓળખી શકે છે? તેને એમાંથી સુરક્ષા અને પ્રેમની લાગણી મળે છે? અને એક સૌથી મહત્વનો પ્રશ્ન, જ્યારે એક સ્ત્રી માતા બનવાની તૈયારી કરે છે ત્યારે શું એ પોતાના પતિ પાસેથી સહયોગ, સમજણ અને સાથની અપેક્ષા રાખે છે? શું પતિનો પ્રેમ અને સહારો એ સ્ત્રીને નવી યાત્રામાં શાંતિ અને વિશ્વાસ આપે છે? જવાબ છે હા, સંપૂર્ણ રીતે. તમારો શું જવાબ છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ગર્ભ સંસ્કાર માત્ર માતાનો વિષય નથી, પિતાની ભાવનાત્મક ભાગીદારી પણ એટલી જ મહત્વની છે. આજે આપણે જાણીશું કે કેવી રીતે ગર્ભમાં પણ પિતાનો અવાજ, તેના વિચારો અને લાગણીઓ બાળક સુધી પહોંચે છે. કેવી રીતે પતિનો એક પ્રેમ ભર્યો શબ્દ માતાના મનને સ્થિર કરી શકે છે, અને તે જ સ્થિરતા બાળકને જીવનભરની સુરક્ષા આપી શકે છે. અને સૌથી મહત્વનું, જ્યારે માતા અને પિતા બંને મળીને એક આત્માને આમંત્રણ આપે છે ત્યારે તે ફક્ત એક બાળક જ નહીં, પણ એક સુંદર ભવિષ્ય લઈને દિવ્ય આત્મા આ ધરતી પર આવે છે, જે માતા પિતાનું નામ અને દેશનું નામ અવશ્ય રોશન કરશે. તો ચાલો આ ભાવનાત્મક અધ્યાયની શરૂઆત કરીએ, જ્યાં માતા એકલી નથી હોતી, તેનો જીવન સાથી હોય છે, તેનો સંપૂર્ણ પરિવાર હોય છે, જેની ઉપસ્થિતિ શાંત હોય પરંતુ બાળકની આત્મા સુધી પહોંચે છે. તે છે પિતા. જ્યારે કોઈ સ્ત્રી કહે છે હું માતા બનવા માંગુ છું, ત્યારે તે જ ક્ષણે તેનું જીવન નવી દિશામાં વહેવા લાગે છે. પરંતુ તે જ ક્ષણે એક બીજી યાત્રાની શરૂઆત થાય છે, તે પુરુષની, જે હવે ફક્ત એક પતિ જ નથી, પણ ધીરે ધીરે પિતા બનવા લાગ્યો છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું તે આ યાત્રા માટે માનસિક રીતે તૈયાર છે? ઘણીવાર ગર્ભ સંસ્કારની વાત થાય છે ને, ત્યારે બધાનું ધ્યાન માતા પર જાય છે, તેના વિચારો, શરીર, ખાનપાન અને લાગણીઓ પર. પરંતુ જો સત્ય જોઈએ ને, તો માતાના મનની સ્થિરતા અને ગર્ભની ઉર્જા મોટે ભાગે તે વાતાવરણ પર આધારિત છે, જે પતિ પોતાના વ્યવહારથી બનાવે છે. માતા એકલી આગળ વધી નથી શકતી, અને ગર્ભમાં આકાર લેતું જીવન ફક્ત માતાના વિચારોથી જ નહીં, પણ પિતાની ઉર્જાથી પણ જોડાયેલું હોય છે. વૈદિક ગર્ભ સંસ્કાર સાથે જોડાયેલી માતા કાવ્યાનો સુંદર અનુભવ સાંભળીએ, જે તમને ખૂબ જ સારી પ્રેરણા પૂરી પાડશે. કાવ્યા ગર્ભવતી હતી. પોતે પહેલીવાર માતા બનવા જઈ રહી હતી. એ વાતમાં એક અનોખી ખુશી હતી,
પરંતુ સાથે થોડી ચિંતા પણ. દરેક સ્ત્રી ઈચ્છે છે કે જ્યારે એ આ પવિત્ર યાત્રા શરૂ કરે ત્યારે પતિ પણ એના જોડે દિલથી સાથ આપે. પણ આકાશ થોડો શાંત હતો. ન તો ખૂબ ઉત્સાહ બતાવ્યો, ન કોઈ પ્રશ્ન પૂછ્યા. બસ એક તટસ્થ શાંતિ. તે પોતે પોતાના કામમાં મગ્ન રહેતો. કાવ્યાને લાગ્યું શાયદ આકાશ હજુ પિતા બનવા માટે તૈયાર નથી. એક સાંજે એણે હિંમત કરીને પૂછ્યું, આકાશ, જો તું હજી તૈયાર નથી તો હું થોડું રાહ જોઈ શકું? મને તારી સાથે ચાલવું છે, તારી સામે નહીં. આકાશ શાંત સ્મિત સાથે બેસી ગયો. થોડું વિચારીને કહ્યું, કાવ્યા, હું ખુશ છું, પરંતુ હું મારા ભાવ વ્યક્ત નથી કરી શકતો. મને અંદરથી ડર લાગતો હતો કે હું કંઈ ઊંધું ના બોલી બેસું, તને દુઃખ ના પહોંચે. એ રાતથી કંઈક બદલાયું. આકાશે પોતે નક્કી કર્યું કે હવે એ શાંત નહીં રહે, હવે એ સાથ આપશે, શબ્દોથી નહીં, લાગણીઓથી, જેની માતાને ખાસ જરૂરિયાત છે. કાવ્યા અને આકાશ દરરોજ રાત્રે સાથે બેસીને ગર્ભ સંસ્કારની એક્ટિવિટી કરતા. આકાશ વૈદિક ગર્ભ સંસ્કારની બધી જ એક્ટિવિટી જેવી કે બ્રેઇન એક્ટિવિટી, 5 સેન્સ એક્ટિવિટી, માતાને વાર્તા સંભળાવવી, સ્પિરિચ્યુઅલ રીડિંગ સંભળાવવું, આ બધી જ એક્ટિવિટી કરવામાં માતાને મદદ કરતો. બંને જોડે ગર્ભ સંવાદ કરતા. અને આકાશ ગર્ભ પર હાથ રાખી અને કહેતો, બેટા, હું તારો પિતા તારી ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે. અને આકાશ કાવ્યાને કહેતો, હું પિતા બનવા જઈ રહ્યો છું, હું મારા બાળકનું સ્વાગત હૃદયપૂર્વક કરું છું. એ તારો અને મારો પ્રેમ છે કાવ્યા. એવી હૂંફ આકાશે માતાને આપી. માતાનું મન સકારાત્મક અનુભવ કરવા લાગ્યું. સમય જતા આકાશમાં નરમાઈ આવી. હવે એ રોજ કાવ્યાને પૂછે કે પાણી પીધું છે કે નહીં. રોજ હળવું સંગીત લગાડે. એની સાથે મંદ અવાજે ગર્ભ સંસ્કારની વાર્તાઓ કાવ્યાને સંભળાવે. પણ સૌથી મોટો બદલાવ શું હતો? હવે એ કાવ્યાને સાંભળતો હતો, નિરંતર, વિના ટોક્યા, વિના સમજાવ્યે. એ શાંતિ કાવ્યાના મનમાં જ નહીં, એના ગર્ભમાં રહેલા બાળક સાથે પણ જોડાયો. હવે કાવ્યા અનુભવતી કે એ એકલી નથી, એની સાથે એનો સાથી પણ યાત્રામાં છે. એક પિતા જે હવે પોતાના હૃદયથી બાળકને આવકારી રહ્યો છે. દરેક પિતા તુરંત વ્યક્ત ના કરી શકે, પણ જ્યારે પ્રેમથી ધીરે ધીરે આ ગર્ભ સંસ્કારની યાત્રામાં જોડાય છે ને, ત્યારે એ સંતાન માટે શ્રેષ્ઠ સંસ્કાર બની જાય છે. ત્યારે માતાને પણ સાચી હૂંફનો અનુભવ થાય છે. પિતા બનવાની તૈયારી કોઈ સ્કૂલ અથવા પુસ્તકમાં શીખવવામાં નથી આવતી. આ તૈયારી મનથી થાય છે. જ્યારે એક પુરુષ પોતાના કામના તણાવ છતાં રાત્રે ફક્ત 5 મિનિટ પોતાની પત્નીની પાસે બેસીને તેની વાત સાંભળે છે, ત્યારે તે પિતા બની રહ્યો હોય છે. જ્યારે તે માતાના થાકને બોલ્યા વિના સમજી જાય છે અને ફક્ત એટલું જ કહે છે, તું આરામ કર, હું તારી સાથે છું, ત્યારે તે પણ ગર્ભ સંસ્કાર છે. અને જ્યારે તે આવતા બાળક વિશે વિચારીને મલકાય છે, ત્યારે તે ફક્ત એક પતિ નથી, પરંતુ એક પિતા બની રહ્યો હોય છે, જે તે આત્મા સાથે જોડાઈ રહ્યો હોય છે, જે હજુ આવી પણ નથી. ગર્ભ સંસ્કારની પહેલી અને સૌથી મહત્વપૂર્ણ શરત છે માતા અને પિતાના મનની એકતા. જ્યારે બંને એક જ લયમાં હોય ને, એક જ સરખા વિચારો ધરાવતા હોય ને, એક જ સરખી ભાવનામાં વહેતા હોય, ત્યારે ગર્ભમાં ઉછરી રહેલ બાળક સૌથી મજબૂત, સંતુલિત અને સંસ્કારી બને છે. પિતા બનવાની તૈયારી કોઈ જરૂરિયાત નહીં, પરંતુ એક વચનથી થાય છે. હું પણ આ યાત્રામાં તારી સાથે છું. તારો થાક, તારો ડર, તારી ખુશીઓ, બધામાં હું તારો સાથ આપીશ.
દરેક પતિનું આવું વચન ગર્ભવતીના મનને સકારાત્મક બનાવે છે. જ્યારે કોઈ સ્ત્રી ગર્ભવતી હોય છે ને, ત્યારે ફક્ત તેનું શરીર જ નહીં, પરંતુ તેની અંદરની સંપૂર્ણ દુનિયા બદલાઈ જાય છે. હોર્મોન બદલાય છે, લાગણીઓ તીવ્ર બને છે અને દરેક નાની મોટી બાબત ઊંડાણપૂર્વક અનુભવાય છે. આવા સમયમાં પતિનો ફક્ત એક શબ્દ અથવા તેની એક નજર પણ સ્ત્રીના મનને સંપૂર્ણ શાંત કરી શકે છે. એક હૂંફ પૂરી પાડે છે જે ખૂટતી હોય. હવે આપણે આ બદલાવ અને પતિના વર્તન વિશે વાત કરીશું, જે ઘણીવાર દેખાતો નથી, પરંતુ દરેક ગર્ભવતી સ્ત્રી અનુભવે છે. સત્ય એ છે કે ગર્ભવતી સ્ત્રીની માનસિક સ્થિતિ તે વાતાવરણ પર આધારિત છે જેમાં તે રહે છે, અને તે વાતાવરણનો સૌથી મોટો ભાગ હોય છે પતિ. હવે એક નાની પરંતુ હૃદયસ્પર્શી વાર્તા સાંભળીએ, અનુશ્રિયા અને રવિની. જ્યારે અનુશ્રિયાને ખબર પડી કે એ માતા બનવા જઈ રહી છે, ત્યારે એનું હૃદય ખુશીથી ધબકતું હતું, પણ સાથે સાથે ડર પણ હતો. એ ઈચ્છતી હતી કે રવિ એના દરેક ક્ષણમાં જોડાયેલો રહે, અલ્ટ્રાસાઉન્ડમાં સાથે જાય, એના મનની વાત જાણે, દરેક ક્ષણે બદલાયેલા મૂડને સમજી તેને આશ્વાસન આપે, અને જ્યારે એ થોડી થાકી જાય તો તેનો હાથ પકડીને એક શબ્દ વિના આશ્વાસન આપે. પણ રવિ થોડો અલગ સ્વભાવનો હતો, બહુ ભાવુક નહીં. એ કહેતો, આ બધું તો નોર્મલ છે, તું વધારે નહીં વિચારીશ તો સારું. અને દરેક વખતની એ વાત અનુશ્રિયાને થોડું વધુ એકલી કરી નાખતી. એની આંખોમાં પ્રશ્નો હતા, પણ હોઠ શાંત હતા. તે કંઈ ના કહી શકતી, મનમાં ને મનમાં ઘૂંટાતી રહેતી. એક દિવસ ડોક્ટરે કહેલું, અનુશ્રિયાને શાંતિ આપો, વધારે તણાવ થશે તો બાળકની વૃદ્ધિ પર અસર થઈ શકે છે. રવિ ચોંકી ગયો. એને લાગ્યું કે એ તો કશું ખોટું તો નથી કરી રહ્યો ને. પણ આજે પહેલી વાર એને સમજાયું કે એકલાપણું પણ તણાવ બની શકે છે. એ રાત્રે શાંતિથી અનુશ્રિયાની પાસે ગયો, એનો હાથ પકડીને કહ્યું, મને ખબર નથી કે તું શું શું અનુભવી રહી છે, પણ આજ પછી હું પ્રયત્ન કરીશ રોજ તને સાંભળવાનો અને એ વાત બિન શબ્દ પણ સમજવાનો. હવે તું જે પણ મનમાં અનુભવે ને એ મને આવીને કહી દેજે. હવે હું દરરોજ પ્રયત્ન કરીશ તમને સાંભળવાનો, સમજવાનો અને તારી સાથે ચાલવાનો. તે જ દિવસથી અનુશ્રિયાના ચહેરા પર જે મુસ્કાન પાછી આવીને તે ફક્ત એક માતાની નહોતી, પરંતુ એક પત્નીની હતી, જેને હવે વિશ્વાસ થઈ ગયો હતો કે તે એકલી નથી, જેને એ અનુભૂતિ થઈ હતી કે હવે એની દરેક લાગણી મહત્વ રાખે છે. તેની આ ગર્ભ સંસ્કાર યાત્રા હવે એકલાપણાથી નહીં, પ્રેમથી ભરેલી છે. મનોવૈજ્ઞાનિકો પણ માને છે કે ગર્ભવતી સ્ત્રીની ભાવનાત્મક સ્થિરતામાં પતિનું સકારાત્મક વર્તન એક રક્ષણાત્મક ઢાલની જેમ કામ કરે છે. એક પ્યાર ભર્યો સંદેશ, સાથે બેસીને ચા પીવી, અથવા ફક્ત દિવસમાં એકવાર પૂછી લેવું, તું ઠીક છે ને. આ વાતો સાંભળવામાં ખૂબ સાદી લાગે છે, પરંતુ ગર્ભમાં ઉછરી રહેલા બાળક માટે આ જ લાગણીઓ મહત્વની હોય છે. કારણ કે તે બાળક ફક્ત હૃદયના ધબકારા જ નહીં, પરંતુ માતાના મનનો અવાજ પણ સાંભળી રહી હોય છે. અને જો તે અવાજમાં પિતાની ઉપસ્થિતિ પણ સામેલ હોય ને, તો તે બાળક પહેલા દિવસથી જ પોતાને પૂર્ણ અને સુરક્ષિત અનુભવે છે. ગર્ભમાં ઉછરી રહેલ બાળક શબ્દોને સમજી શકતું નથી, પરંતુ તે દરેક લાગણી અને વિચારને ખૂબ ગહેરાઈથી અનુભવે છે. તે અનુભવે છે કે માતાના મનમાં શું ચાલી રહ્યું છે, તેના હૃદયના ધબકારા ઝડપી છે કે શાંત, તેની શ્વાસ થાકેલી છે કે સહજ.
પરંતુ પ્રશ્ન એ છે કે શું તે બાળક ફક્ત માતા સાથે જ જોડાયેલું છે? ના, ગર્ભ સંસ્કારની દ્રષ્ટિએ પિતા પણ એટલો જ જોડાયેલો હોય છે. હવે જરા વિચારો, જ્યારે પતિ અને પત્ની શાંત વાતાવરણમાં સાથે બેસે છે અને પતિ ધીમેથી પત્નીના પેટ પર પોતાનો હાથ મૂકે છે, ત્યારે તે ફક્ત એક સ્પર્શ નથી હોતો, તે એક ઉર્જાનું સંચાર હોય છે. અને ગર્ભમાં ઉછરી રહેલ બાળક તેને અનુભવે છે, કારણ કે તે હવે ફક્ત માતાની કુખમાં નથી, પરંતુ બંનેની લાગણીઓની ઉર્જામાં ઉછરી રહ્યું હોય છે. ચાલો એક સુંદર પ્રસંગ સાંભળીએ, નૈના અને કિરણનો. તમને ખૂબ મજા આવશે. નૈના ગર્ભવતી હતી. રોજ રાતે પોતાના બાળક સાથે ગર્ભ સંવાદ કરતી. પતિ કિરણ ચૂપચાપ રહેતો. એક દિવસ નૈનાએ હળવેથી કહ્યું, એકવાર એને પપ્પાનો અવાજ સાંભળવો છે. કિરણ શરમાતો શરમાતો પેટ પર હાથ મૂક્યો. બોલ્યો, બેટા, હું તારા પપ્પા. અને પેટ પર કોમળ સ્પર્શ સાથે હાથ ફેરવ્યો. એ જ પળે બાળક હલ્યું. નૈનાએ હસતા હસતા કહ્યું, જુઓ, એને ઓળખ થઈ ગઈ. તે દિવસથી કિરણ પણ રોજ બાળક સાથે વાત કરતો. એક નવા સંબંધની શરૂઆત થઈ ગઈ હતી, પપ્પા અને બાળક વચ્ચેની, જે શબ્દોથી નહીં પ્રેમથી જોડાય છે. અને નૈના પણ ખુશીનો અનુભવ કરતી. આવા અનેક ઉદાહરણો મળે છે જ્યાં પિતાનો અવાજ, તેનો હળવો સ્પર્શ અથવા તેનું માત્ર શાંત મૌન પણ ગર્ભમાં ઉછરી રહેલા બાળકને અને માતાને સુરક્ષા પ્રદાન કરે છે. વિજ્ઞાન પણ આ જ કહે છે. લગભગ 24મા અઠવાડિયા પછી બાળક અવાજોને ઓળખવાનું શરૂ કરે છે. તે માતાના અવાજ અને પિતાના અવાજ વચ્ચેનો ફરક સમજવા લાગે છે. આથી જ્યારે એક પિતા દરરોજ રાત્રે માત્ર 5 મિનિટ માટે માતાની પાસે બેસીને કંઈ પણ કહે છે, ચાલો કોઈ વાર્તા કરીએ, કોઈ ગીત, કોઈ પ્રાર્થના, અથવા ફક્ત એટલું જ બોલે, તું ચિંતા ન કર, હું તારી સાથે છું, ત્યારે બાળક ફક્ત શબ્દો નથી સાંભળતું, તે સંવેદનાઓને સંગ્રહી રહ્યું હોય છે માતાના વિચારોના માધ્યમથી. ગર્ભ સંસ્કારમાં આને જ પિતાનો મૌન સ્પર્શ કહેવામાં આવે છે. આમાં કોઈ મોટા પ્રયાસની જરૂર નથી. ફક્ત 2 મિનિટનું મૌન, થોડી સાદગી અને આત્માથી બોલેલું વાક્ય બાળક અને માતાને સુરક્ષા આપી શકે છે, જે જીવનની સૌથી પહેલી જરૂરિયાત હોય છે. અત્યાર સુધી તમે જાણ્યું કેવી રીતે પિતાની માનસિક તૈયારી, તેનું વર્તન, તેનો મૌન સ્પર્શ ગર્ભમાં ઉછરી રહેલા બાળકને કેટલો ઊંડાણથી સ્પર્શી શકે છે. પરંતુ હવે આપણે તે શક્તિની વાત કરીએ જ્યારે તે જન્મે છે, જ્યારે માતા અને પિતા બંને મળીને એક સાથે એક આત્માને આ દુનિયામાં બોલાવે છે. આને જ સાથની સાધના કહેવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્યારે 2 આત્માઓ એક જ લક્ષ્ય માટે શુદ્ધ મનથી પ્રયાસ કરે છે ને, તો તેમની અસર બમણી નથી હોતી, તે 1000 ગણી વધી જાય છે. હવે થોડી કલ્પના કરો, એક માતા દિવસભર ધ્યાન કરે, મંત્રો સાંભળે, શાંત સંગીત સાથે ગર્ભ સાથે જોડાય, પરંતુ તેની બાજુમાં બેઠો વ્યક્તિ ટીવી પર હિંસા જોવે, ગુસ્સામાં બોલે અથવા તો ચૂપચાપ દૂર રહ્યા. આવી પરિસ્થિતિમાં માતાની ઉર્જા સ્થિર કેવી રીતે રહી શકે? ગર્ભ સંસ્કાર કહે છે કે માતા જે અનુભવે છે, બાળક તેને તેના અંતરમાં સંઘરે છે. પરંતુ જો માતા અને પિતા બંને એક જ ભાવનામાં વહે, એક સરખી વિચારધારા અને શાંતિ સાથે જીવન જીવે, તો ઘર માત્ર ઘર નથી રહેતું, તે એક ગર્ભ મંદિર બની જાય છે. તેથી જો તમે હાલમાં ગર્ભવતી છો અથવા ગર્ભધારણની તૈયારી કરી રહ્યા છો, તો તમારા જીવન સાથીને ફક્ત એટલું જ કહો, ચાલો આપણે બંને સાથે બેસીએ, કશું બોલશો નહીં, ફક્ત આવતા જીવનને આપણા મૌન અને પ્રેમથી આમંત્રણ આપીશું.
દરરોજ રાત્રે થોડી વાર સાથે બેસીને વૈદિક ગર્ભ સંસ્કારની એક્ટિવિટી કરીશું. કારણ કે યાદ રાખો, સંસ્કાર ફક્ત વાર્તાઓથી નથી આવતા, તે વાતાવરણથી પણ આવે છે. અને જ્યારે માતા અને પિતા બંને મળીને તે વાતાવરણની શાંતિ, મૌન અને સહયોગથી ઘડે છે, તો તે જીવનમાં ફક્ત જન્મ નથી લેતો, તે એક સાચી દિશા લઈને આવે છે. આ ધરતી પર સાચા અર્થમાં એક દિવ્ય આત્મા જન્મે છે, જે માતા પિતા, કુળ અને દેશનું નામ રોશન કરે છે, જે એક દિવ્ય, તેજસ્વી અને સર્વગુણ સંપન્ન બાળક બને છે. અત્યાર સુધીની આ સંપૂર્ણ ગર્ભયાત્રામાં આપણે પિતાના તે રૂપને જાણ્યું, જે ઘણીવાર શબ્દોમાં દબાઈ જાય છે, પરંતુ ગર્ભમાં ઉછરી રહેલા જીવન માટે તે એટલો જ પ્રભાવશાળી હોય છે જેટલો માતાનો વાત્સલ્ય. આપણે જાણ્યું કે જ્યારે એક પિતા માનસિક રીતે તૈયાર હોય છે ને, તો તેનો દરેક સ્પર્શ, દરેક મૌન બાળકના સંસ્કારોમાં દાખલ થઈ જાય છે. જ્યારે પતિનું વર્તન પ્રેમ અને સમજદારીથી ભરપૂર હોય છે, તો ગર્ભમાં ઉછરી રહેલી દિવ્ય આત્મા સુરક્ષિત, શાંત અને આનંદમય અનુભવ કરે છે. અને જ્યારે માતા અને પિતા સાથે મળીને સાધના કરે છે ને, એક જ લયમાં, પ્રેમથી, તો તે ઘર એક સાધારણ ઘર નથી રહેતું, તે એક દિવ્ય સ્થાન બની જાય છે. એવું દિવ્ય સ્થાન જ્યાં આત્મા જાતે કહે છે, હું અહીં જન્મ લેવા માંગુ છું. તેથી હવે તમને કોઈ કહે ગર્ભ સંસ્કાર ફક્ત માતા માટે હોય છે, તો ફક્ત હળવેથી સ્મિત કરજો અને કહેજો, ગર્ભ સંસ્કાર માત્ર માતા માટે નહીં, પિતા માટે પણ હોય છે. અને આ ગર્ભયાત્રાનો દિવ્ય એપિસોડ તેમને પણ જરૂરથી સંભળાવજો. આપણે માતા અને પિતાના ભાવોની વાત કરી. હવે વાત કરીશું ગર્ભ સંસ્કારમાં શબ્દો અને વિચારોની અસર. એટલે કે તમે જે બોલો છો, જે વિચારો દિવસે દિવસે દોહરાવો છો, તે બધું જ ગર્ભમાં ઉછરી રહેલા જીવનને કેવી રીતે આકાર આપે છે. ગર્ભવતી માતાની આ દિવ્ય ગર્ભ સંસ્કાર યાત્રાના પ્રથમ 2 એપિસોડની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એકવાર જરૂરથી સાંભળજો, ખૂબ મજા આવશે. એક માતાનું સપનું, એક પિતાનો સાથ. ગર્ભવતી મહિલાઓ માટે આ પ્રેરણાદાયી સાચી વાર્તા, જે ખુદ માતાનો અનુભવ છે, એ પણ એક વખત જરૂરથી સાંભળજો. ખૂબ પ્રેરણા મળશે. અને ખાસ તમારા પતિને તો જરૂરથી સંભળાવજો. હવે આગળના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું કે ગર્ભવતી થયા પછી માતાની માનસિક તૈયારી વિશે. જ્યારે એક માતા જાણે છે કે તે ગર્ભવતી છે, તો તે જ દિવસથી તેના મનમાં ઘણા વિચારો આવે છે. શું વિચારો સારા છે? ક્યાં ડરથી દૂર રહેવું? શું કરવું, શું ના કરવું? ગર્ભમાંના બાળકને માનસિક શાંતિ અને પ્રેમ કેવી રીતે આપવો? આગળના એપિસોડમાં આપણે આ બધી જરૂરી બાબતો વિશે જાણીશું. અને હા, જો તમને પણ તમારી ગર્ભાવસ્થાની યાત્રા સાથે જોડાણ લાગે, તો કોમેન્ટમાં જરૂરથી હા લખજો. હા, હું ગર્ભવતી છું અને આ ગર્ભ સંસ્કારની પવિત્ર યાત્રામાં જોડાઈ ચૂકી છું. હા, હું મારા બાળક માટે સારું વાતાવરણ બનાવવા માંગુ છું. હા, મારા બાળકને તંદુરસ્ત, ખુશ અને સંસ્કારી બનાવવા માંગુ છું. કોમેન્ટમાં જરૂરથી લખજો. આગળના એપિસોડમાં આપણે ગર્ભાવસ્થાની ભાવનાઓને સંસ્કારમાં કેવી રીતે બદલવી તે જોઈશું. ત્યાં સુધી ખુશ રહો અને પ્રેમથી જોડાયેલા રહો. અને હા, જો તમે નિત્ય ગર્ભ સંસ્કારની દરરોજની અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માંગો છો, તો અત્યારે જ વૈદિક ગર્ભ સંસ્કાર એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. શેર કરો અને સાથ આપો. જો તમને આ માહિતી ઉપયોગી લાગે, તો અન્ય ગર્ભવતી માતાઓ સાથે શેર કરો. અને હા, તમારા પતિ સાથે ખાસથી શેર કરજો. અમારી સાથે જોડાવા માટે બેલ આઇકન જરૂરથી દબાવજો,
કારણ કે આવનારા નવા એપિસોડ તમારી પાસે જલ્દીથી પહોંચી શકે, કારણ કે જ્ઞાન વહેંચવાથી વધે છે. ધન્યવાદ.